હમણાં એક મિત્ર છે મારા ભરતદાન ગઢવી, મને કે અકુબા મારે પ્લોટ ન વેચાતો હળવદમાં કંઈક કરી આપો ને. મેં તું કામ કર, તું મારા બાપુની બાધા રાખ. કોઈનો પ્લોટ ન વેચાતો હોય, કોઈની જમીન ન વેચાતી હોય, કોઈનું ઘર ન વેચાતું, તમારે એમ કહેવાનું કે હે હકાભાના બાપુ ચંદુભા અમારી જમીન અમારા પ્લોટ વેચી જાય છે, તમે 50,000 રૂપિયા મૂકશું, જો તળિયા ઝાટક ન થઈ જાય તો ફાટ કહેજો મને. આગેથી આતંકવાદી જેવો લાગુ છું, જાણે કેટલાય ખૂન કરીને આવ્યો છે, પણ નહીં, સારો માણસ છું. તમે ખાલી નજીક આવજો કોક વાર, મજા આવશે. એટલે હું અહીંયાથી જોક્સની હાસ્યની વાતો કરીશ, કારણ કે જ્ઞાનની વાત કરી એવો મારો કોઈ દાખલો છે જ નહીં. અત્યાર સુધીમાં મેં કોઈ જ્ઞાનની વાત કરી એવો દાખલો જ નથી. કારણ કે શું કરવા હું જ્ઞાનની વાત નથી કરતો? જ્ઞાનની વાત ક્યાં કરાય? અજ્ઞાની માણસ બેઠો અહીંયા, આપ બધા તો જ્ઞાની છો, આમાં કોઈ પણ અજ્ઞાની છે નહીં, તો જ્ઞાનની વાત ક્યાં કરી? મેં જોયું એક માલધારીનો છોકરો એક અદભુત સેવા કરે છે, બહાર જોયું મેં. એને કોઈ કીધું છે કે નથી કીધું, પણ પોતાની અદભુત મહેનત કરે છે. કોઈ ઝાંપે ઊભા છે, કોઈ દરવાજે ઊભા છે, કોઈ રસોડામાં ઊભા છે, કોઈ ચોરીમાં ઊભા છે, પોતપોતાની સેવા સ્વયંથી કરે છે. એટલે બહુ આનંદની વાત કહેવાય કે આ પ્રેરણા પણ મળે છે. આને જ્ઞાનની વાત કરવાની જરૂર નથી, જ્ઞાની જ છે બધા. એટલે હું જોશ કહીશ, આનંદ કરાવીશ, બાકી બધું છે જ નહીં. હા, કારણ કે હમણાં એક પત્નીના પતિને પૂછ્યું કે તમને ખબર છે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, હું અમાર રહું છું, હું પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હખડી રહે, તારે કઈ રહેવું નથી. આ જીવનમાં જે હખડાને એ વાર્તા પૂરી, આનંદ કરો. હમણાં મને યાદ છે દેગામમાં સ્મશાનનું ઉદઘાટન હતું અને કોઈ ધારાસભ્ય નહોતા, લખાભાઈ મને બોલાયો, હકાબા પધારો. તે સ્મશાનનું ઉદઘાટન મેં કર્યું, 5 સારી રિબિન કાપી નાખી અને હું વહી ગયો ઘરે. મહિના પછી મેં ફોન કર્યો દેગામ, કીધું કેવું છે પેલા અત્યારે અહીંયા? મને કે અકુબા તમારા હાથ બહુ સારા છે. મેં તો કાં કે અહીંયા લાઈન લાગી છે, એક ને બાળો તો બીજો ઉભો થાય છે. એટલે હવે ગઢવી છે, અમારા હાથમાં બરકત હોય, અમારા હાથે તમારે કામ કરાવવું હોય તો સારા ઉદઘાટન કરાવજો, ન કે શમશાન નહીં ને કે ગામના ગામ સાફ થઈ જાય છે. બરકત વાળા હાથ છે, શું કરો આજાભાઈ, આવું કામ છે અમારું. એટલે આનંદથી બધું છે નહીં. હું પેલા ફેસબુક બહુ વાપરતો હતો, હવે ન વાપરતો, મારો શોખ ફેસબુક વાપરવાનો. હવે એમાં શું છે, મારો ને મારી વિડીયો મૂકીને મારીને હું કોમેન્ટ જોતો, તો કોમેન્ટમાં હારીને ખરાબ 2 કોમેન્ટ આવે. મારા લાખ ચાહક હોય ને તો 200 મારા વિરોધી પણ હોય. તો આમ કોમેન્ટ વાંચતો આવે, વાહ હકાભા, તો હું ખુશ થઈ જઉં. વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી, તાર નીચે આવે શું હાલી દીકરો છું. તા હું મારો પછી મારો દીકરો આ કોને લખ્યું? અને સાલા એવા ફેક આઈડી વાળા છે, જડતા નથી. પણ મેં 2-3 ને ગોતી લીધા, તી મારા હગાવાળા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો ગાડી ઉઠપ કરતો હતો કોમેન્ટમાં. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. હા, અને વધુ મેં આ હાસ્યની વાત કરી હોય તો મારા પોતાના માથે વધુ જોશું મારા બાપુજીના કહું છું, કારણ મને હવે બીજાના બાપ માથે ભરોસો રહ્યો નથી. મારા કાટલા પકડે છે, આપણા બાપુમાં કોઈ વાતો આવે નહીં, અને મારા બાપુની ગમે એટલી વાત કરું બીજાને હોય શું. હા, એટલે મારા બાપુજીની વાત કરું છું, મજા આવે છે. કારણ કે હવે પહેલાં જેવું નથી ને, અલગ સમય આવી ગયો છે, ક્યારે કોણ ભૂલ કાઢ નાખે, કરવું શું. અત્યારે તમે 1 કલાક અહીંયા બોલો, કોઈ સંત બોલે કે કોઈ રાજકારણી બોલે કે કોઈ કલાકાર 1 કલાક બોલે, એકાદી ભૂલ થાય, એ મારા દીકરા પકડી લે, માફી માંગો. કલાકાર ગરીબડી ગાય જેવા બિચારા, અમારી ભૂલ થઈ ગઈ, માફી માંગી લે. એટલે મેં તમે નક્કી કર્યું છે કે મેં બધા સમાજના 1-1 વિડીયો બનાવી નાખ્યા છે. બધા સમાજના 1-1 વિડીયો માફીના બનાવી મારા દીકરા ગૌરવને કીધું બેટા લેપટોપમાં નાખી દે. કોઈ સમાજનો ફોન આવે, કાકાબા તમે અમારા સમાજ વિશે આવું બોલ્યા હતા, ખોટું લાગ્યું, પેલા દુઃખ લાગ્યું, માફી માંગવાની છે, ચાલુ રાખો બેટા. ગૌરવ 203 નંબરનો વિડીયો નાખ ફટાફટ. પપ્પા 204 નંબરનો વિડીયો એ તારા બાપ બીજા સમાજનો છે, 203 નંબરનો નાખ. સીધો ડાયરેક્ટ લો, રાજી ખુશ. આપણે એવું કરી નાખ્યું છે. જો આ સાઉન્ડ વગર સાઉન્ડ, બીજું કયું છે? રવિ અને વગર પ્રવીણભાઈ આવ્યા છે ઓપરેટરમાં. સાઉન્ડ જો તમે, પહેલા આવા સાઉન્ડ નહોતા, સાઉન્ડ અત્યારે આવા હારા. પહેલા જે સાઉન્ડ હતા ને, જે જૂના કલાકાર મરી ગયા ને, સાઉન્ડના અભાવથી મરી ગયા, ગળા ખેંચી ગયા, જ્યાં ગમ કર્યા માર્યા. હવે સાઉન્ડ હારા આવી ગયા છે, પણ હજી તમે 10 વર્ષ જવા દો, હજી એવા સાઉન્ડ આવશે તમે એમ બોલશો કે કૃષ્ણ કનૈયા લાલ કી, તો જે સાઉન્ડ બોલ લાગશે. અડધું સાઉન્ડ બોલશે. 25 લાખની 30 લાખની 50 લાખની ગાડીઓ નીકળી સાહેબ, એક્સિડન્ટ થાય, અંદર ફુગા થાય છે, આપણે મળતા નથી, આપણે બચી જઈએ છીએ, આવી ગાડીઓ નીકળી છે. હજી તમે 10 વર્ષ જવા દો, હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો
તમે બહાર પડ્યા ફુગા તમને વાયા દોડશે. આવ તમને મરવા દેવાથી તમારા હપ્તા બાકી છે. હપ્તા બાકી છે તો તમે મરવા નહીં દે ગાડી. હપ્તા પૂરા તો આપણે પૂરા. જય સીતારામ. આવું ચાલી રહ્યું છે બધું. મને ખબર ન હોય, ખબર જ હોય. ધંધો છે મારો. આનંદ સિવાય દુનિયામાં કશું છે જ નહીં. જય સીતારામ. અમારી પાછળ ઉપમા લાગે છે કલાકારની પાછળ. હકાબા ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતાબ બાદશાહ, ભીખુદાન ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ. આ બેતાબ બાદશાહ અમારી ઉપમા છે. અમને બેતાબ બાદશાહ કહીને બોલાવે. પણ હમણાં ગોધરાઈ ગયો એ મને અલગ ઉપમા આપી કે હકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે એટલે આમ તો સાંઢ નો કહેવાય, બાદશાહ કહેવાય. હો એ કે મને સાંઢ મોટું દે કલાક હું શાંત બોલાઈ જાય. પછી હું જો સાસણગીરમાં તો અહીંયા મને રજૂ કરતા કોઈને આવડ્યો નહીં. એક સાહિત્યકારે મને રજૂ કર્યો કે હવે આપણે હકાબા ગઢવીને સ્ટેજ માથે રમતા મૂકી. કે તું પહેલા હું મેળી માનો બોકડો છું, રજૂ કરો રજૂ કરો. રમતા મૂકે છે. આવી ઘણી દુઃખની વાતો લઈને આવ્યો છું સ્ટેજ માથે. હા, કારણ કે હું તો ઘંટી આગતો તો પહેલા અત્યારે કલાકાર થયો. હું તો દુઃખમાંથી નીચેથી આગળ આવેલો. આમ નીચે હતો ત્યાંથી આવ્યો છું. અને મારી બીજી કોઈ સાઈડ નથી. હું ઉપર છું નીચે છું, નીચે છું ઉપર છું. હું જે બોલું છું એ જ નીચે બોલું, નીચે બોલું જ ઉપર બોલું છું. બીજી સાઈડ નહીં અહીંયા કંઈક બોલું નીચે કંઈક બોલું. કમ્પ્લેટ ઘંટી આંકતા આંકતા અહીંયા સુધી પહોંચ્યો છું. એક ભાઈનો મને હમણે કહેતા હતા, મને કે ગુબા તમારી લુક બહુ સારી છે. કીધું આ લુક ભૂખમાંથી આવી છે. જે વસ્તુ ભૂખમાંથી આવે ને ભૂખા કાંઈ જ નાખે. આ સ્ટેજ માથે લગભગ 90% લોકો ભૂખમાંથી જ આવી છે. હું કહું છું બીજા કહેતા નથી, બાકી ભૂખમાંથી. ભૂખમાંથી ભૂખ સિવાય તમે અહીંયા પહોંચી જ દો. દુઃખ પહોંચાડે તમને અહીંયા. કહું છું હા પાડે, કહું છું ખોટું ન બોલે. એટલે આવું બધું છે. કારણ કે ઘંટી આંકતા આંકતા હું પહેલાં નોકરી કરતો ને, મારો હતો શેઠ સરદારજી, કે હિન્દી બોલતો, હું ગુજરાતી બોલું. મને હિન્દી ન આવડે ને ગુજરાતી ન આવડે, બે ભેગા થઈ ગયા. પછી મને મળવા આવે મારા મિત્રો, એ મને હકાબા હકાબા કહે. પણ મારા કાકા આવે એ મને હકલો કહેતા. હવે સરદારજી હતો મારો શેઠીને હકલો ન આવડે, મને આખલો કહેતા. એ આખલા આખલો નહીં હકલો કે ભાઈ તને ભાવતું નથી આપે રાખો. પૂર્ણ વિરામ થઈ ગયું જીવનમાં એમ. એટલે મેં કીધું મારા બાપુના જોક્સ કહું એટલે કોઈ ભૂલતો ન કાઢે. કારણ કે 700 વીઘા જમીન હતી મારી પાસે, મારા બાપુ પાસે. આમ જેવા તેવા માણસો નથી, પણ મારા બાપાએ તળિયા ઝાટક કરી નાખી. એક વીઘો રહેવા દીધી નહીં. એ એટલા વેચવામાં ચેમ્પિયન હતા, એ વેચી જ નાખતા બધું. એ તો મરી ગયા ને કે મને વેચી નાખ્યા. પણ સારું થયું મરી ગયા, વેચી નાખ્યા. બહુ વેચતા હતા. હા, હમણાં એક મિત્ર છે મારા ભરતદાન ગઢવી, મને કે અકુબા મારે પ્લોટ ન વેચાતો હળવદમાં, કંઈક કરી આપો ને. મેં તું કામ કર, તું મારા બાપુની બાધા રાખ. કોઈનો પ્લોટ ન વેચાતો હોય, કોઈની જમીન ન વેચાતી હોય, કોઈનું ઘર ન વેચાતું, તમારે એમ કહેવાનું કે હે હકાભાના બાપુ ચંદુભા અમારી જમીન અમારા પ્લોટ વેચી જાય છે, તમે 50,000 રૂપિયા મૂકશું. જો તળિયા ઝાટક ન થઈ જાય તો ફાટ કહેજો મને. મોકલે નામ જાલ એવા એ ભૂત પ્રેત ભાગી જાય, મારા બાપનું નામનું જમીન વેચી જાય. વેચી નાખતા અદભુત હતા. એક ભાઈ મને કે અકુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા, બધા સોદાગર હતા. મને કે લે વેચનું કરતા હતા, મેં મારા દીકરા વેચ જ કરતા હતા. વાહ લાલાભાઈ જો અમારા ગામનો છે હરમણાનો લાલાભાઈ ભરવાડ, નાનપણનો બેબંધ, અમે બે હારે ભેંચું ચરતા, હજી ચાલે જ નથી ચરતો. લાલોજી આવ્યો ને તોય ભાઈબંધ છે આવ્યો કીધે બધા છે તોય વાહ લાલાભાઈ વાહ. એટલે આવું હતું કામકાજ. અમુક મારા જોક્સમાં તમને ઘણું બધું જાણો. અમુક એવા જોક્સ છે મારા જેમાં તમારા બાળકોને કંઈક લેવા જેવું છે, કંઈક જાણવા જેવું છે. હા, મારા એવા જોક્સ પણ નહીં હોય. મારા જોક્સ એવા છે કે માં બેન ભાઈ આખો પરિવાર બેહીને સાંભળીએ કે એવા જોક્સ. કારણ કે એક દીકરીને એક બેનને ઊભું થવાનું મન નહીં થાય કે આવા જોક્સ બોલે છે. અને જ્યાં સુધી સારા બોલાય ત્યાં સુધી બોલવા છે, ખરાબ બોલવાના જોક્સ આવશે તેથી અહીં તો ઊભું થઈ જવાનું છે. સ્ટેજથી નીચે ઉતરી જવાનું છે, પણ સ્તરથી નીચે ઉતરવાનું નથી. કારણ બોલાય તો સારું બોલવાનું કે નહીં. કારણ કે મને સૌથી વધુ બીક હોય તો મારા સમાજમાં. એટલે મને ન કહેજો કે તમારા સમાજનો ગઢવી આવું બોલે છે. એટલે સારા જોક્સ ગમે કે ન ગમે. કારણ કે હું નવા લગ્ન થયા મારા નવા મારો 1200 રૂપિયા પગાર હતો. જસુનગરમાં ઘંટી હાંકતો. એમાં મારી નોકરી તૂટી જાય, હું પછી રોડમાંથી આવી ગયો. એમાં મારા હારાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા, અમે સસરાને જીજી કહી. જીજી બહુ બીમાર છે, દીકરીને મોઢું જોવું હોય તાત્કાલિક બાપનું તો હકાબા લઈને આવી જાઓ. પણ મારી પાસે પૈસા હતા નહીં. મેં 800 રૂપિયા ઉછના લીધા. તો બાપને એકવાર દીકરીનું મોઢું દેખાડી દઉં. હું જો એમની દીકરીને લઈને જીજી હોતેલા ટેસ્ટથી બેભાન થઈને હલે ચલે.
એમની દીકરી કે જીજી આંખું ખોલી, મારા સીધે 800 રૂપિયા જ્યાં, જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે અકાબા તમે આવો પેલા જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને મોઢું જોવું હોય બાપનું તો તાત્કાલિક લઈને આવી જાઓ. મેં બીજી વાર 800 રૂપિયા ઉછીના લીધા. હું ગયો, જીજી હુતીલા ટેસ્ટથી. એમની દીકરી કે જીજી આંખું ખોલી, 800 ને 800 મારું 100 રૂપિયાનું પૂછવાઈ ગયું. જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીજી 10મા ધાર વહી ગયો છે. હગાબા તમે આવો તો કદાચ જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર દીકરીને મોઢું જો હોય બાપનું તો તાત્કાલિક લઈને આવી જાઓ. અને મેં ત્રીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. હું જ્યો, જીજી હોતેલા બેપાન તેનો જાણે મળી જેલી ઘો પડ્યું ભલે ચલે. એમની દીકરી કે જીજી આંખો ખોલીને મારું મગજ્યું. મેં જીજી તમે નહીં કરો, તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું, કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તો જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો, મેં પહેલી વાર દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી જાય પછી બાપને કોઈ જીવતો કે દુનિયામાં એક જ પાત્ર છે, માત્ર ને માત્ર દીકરી, જે બાપને જીવતદાન આપી દે. 500 ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધા કામ પડ્યા મૂકીને આવે, એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહુણા પડે અને જેની છાતી થડકો લઈ જાય, એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. કારણ કે દીકરી 20 વર્ષે કે 22 વર્ષે 2 થાપા મારી અને ઘરની બહાર હાલતી થાય, જાણે તમારા ઘરમાં અંધારું થતું એવું લાગે. હાચવા જેવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. એવી તણેદાર એક દીકરીના લગ્ન કરે છે. આનાથી મોટું પુણ્ય મને કોઈ દેખાતું નથી. બેચર પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે દીકરીનો અનુભવ છે. મારી 2 દીકરી છે. હું પ્રોગ્રામમાં જાઉં, મને રોજ ફોન કરે છે કે પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી ચલાવજો, વહેલા હારે હોઈ લેજો, વહેલા હારે જમી લેજો. આ દીકરી ચિંતા કરે છે. રોજ ફોન આવે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. મેં શું ખટારો? તમે ભલે પપ્પા આખે ખટારામ કરી જાવ, મારા માટે ખટારો લેતા આવજો. આ દીકરો જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય, અને ફરમાઈશ માથે ફરમાઈશ કરીને દીકરો કહેવાય. મને હમણાં પૂછવામાં આવ્યું હતું, કાકાબા માનો પ્રેમ મોટો કે બાપનો પ્રેમ મોટો? તારે મેં કીધું તું કે આ બધા બાપ બેઠા છે. માનો પ્રેમ આંધળો છે. માને કોઈ એમ કહેશે કે તમારો દીકરો દારૂ પીવે છે, માં એમ કહેશે કે મારો દીકરો એવો હોય નહીં, તું ખોટું બોલીશ, મારા દીકરાને બદનામ ન કરીશ. માં હામી વાત છે અમે વાળા માટે. આંધળો પ્રેમ છે. દીકરા છે કંઈ દેખાતું નથી. બાપનો પ્રેમ, બાપને કોઈ એમ કહેશે કે તમારો દીકરો જુગાર રમે છે, તરત ઉપરથી ક્યાં રમે ચાલો બતાવો. આ બાપ આખી જિંદગી કામ કરતો એક ગરીબ બાપ હોય, એની પાસે 800 રૂપિયા હોય, દિવાળી આવ્યો હોય અને પોતાના બાળકના કપડાં લેવા માટે જતો હોય, પોતાના કપડાં લેવા માટે. એમાં કોઈનો દીકરો નાનો એવું કે પપ્પા મારે બૂટ લેવા છે. ઇસી ટાઈમ બાપ પોતાની ઈચ્છા મારી નાખે છે અને દીકરાના બૂટ લાવે છે, એના કપડાં નથી લાવતો. આ કહેવાય બાપ. આખી જિંદગી દુઃખી જ હોયા છે, પણ કોઈથી કોઈને કહી શકતો નથી ને પરિવારને કહું તમને પ્રેમ કરું છું. અને બાપ ઘરે આવે જે આપણે બાજી છીએ નથી કહેતી, પત્ની કે પતિ ઘરે આવે ને, માં કે બાપ ખાંડ નથી, બાટલો નથી, ચોખા નથી. હવે ખબર છે ઓલો કેટલો ચિંતામાં છે ને કેટલું ટેન્શન છે. કોકને વ્યાજમાં લીધા છે, કોકને ગાયું દીધું હોય છે, કોક એને માર્યો હોય છે, પણ આવે સીધું વળસકા જ પડે. એટલે પતિ ઘરે આવે સીધું વળસકા નહીં ભરવાનું, પૂછવાનું આવો બેસો, મજામાં? તમને કોઈ માર્યા જ નથી ને? કે ના. કોઈ ગાયું દીધી છે કે ના? બિલકુલ મજામાં છો? તો ખાંડ લાવવાની છે. આમ કહેવાય. સીધો જ આવ્યો કોકનો માર કે લાવો ખાંડ, લાવો ખાંડ. તમારા બાપ મારી મારી પાડી દે છે. નહીં હમણાં હરાદ આવ્યા. કારણ કે આમાં શું મને કોને કોઈ કીધું કે કુપા તમને પિતૃ નડે છે. મેં કીધું કોણ? કે તમારા બાપુ. મેં કીધું બધું વેચી નાખ્યું તોય નડે છે? એ કે હા. તો મેં કીધું શું કરવાનું? કે એનું હરાવણું કરી આવો. તો હું મારા બાપુજીનું હરાવાઈ ગયો. તે અમારા હારે મહારાજને લઈ ગયો હતો. તો મહારાજે ચાલુ કર્યું, હું બેઠો હરાવા. ઓમ બ્રહ્મદેવાય નમઃ, લાવો કે 500 રૂપિયા મેં આપ્યા. ઇન્દ્રદેવાય નમઃ, લાવો કે 600 રૂપિયા મેં આપ્યા. વિષ્ણુદેવાય નમઃ, લાવો કે 700 રૂપિયા. મેં ઉભા રહો મહારાજ, ઉભા રહો. એ કે કેમ? મેં તો મને એ ખબર નથી પડતી કે હું હરાવા બેઠો છું, હોરાવા બેઠો છું. આ હોરી નાખ્યા ગજા ગજ જય સીતારામ. છૂટા બાજુમાં આવી ગયા છે, બાજુમાં જેને જોતા હોય અહીંયા ગાયોમાં જવાના છે આ પૈસા. એવી કીધું નાથ પાડતા હતા, પણ કે ભાઈ ગાયોમાં આ પૈસો જવાનો છે, જેને છૂટા જોતા હોય બાજુમાંથી લઈ લે. એટલે હમણાં મને કોઈનો ફોન આવ્યો હતો, મને કે અગુભાઈ પ્રોગ્રામ તમારો રાખવાનો છે, કેટલા પૈસા લેશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં તો નહીં. તો 2.5 લાખ રૂપિયા છે ના? મેં તો ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એના. અમારા છોકરા શું કરશે? હમણાં કૂતરાના
જસદણ પાસે પ્રોગ્રામ હતો કૂતરાના રોટલાનો. મને ફોન આવ્યો, મને કુપા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, આપણે પધારવાનું છે. અને મેં તો બોલો શું આપવાનું શું? મને કે કૂતરાના રોટલાનો છે કુપા. પણ મેં તો અમારા છોકરાના રોટલાનું શું? રોટલા તો બેન જોઈ છે ને, કૂતરાને જોઈ છે, અમારા છોકરાને જોઈ છે. એટલે નક્કી કરો. પછી હું તો જો પણ બે કૂતરા મારા બેટા મારા સામું જોઈને બેઠેલા અને બે વાતો કરતા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે આને તું ઓળખેશ? બીજો કૂતરો કે હા. કે કોણ? કે આજ આપણામાં ભાગ પડાવાયો ઈ આવી 50,000 રૂપિયા લેજો ને આપણામાંથી ઈ આવી. કૂતરા કૂતરા છે ઉતકી જાય. પણ આ બેઠા છો, આ સંસ્કૃતિ છે, ડાયરો છે. આમાં મા બેન ભાઈ આખો પરિવાર બહેન સાંભળી શકીએ. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપણી ટીવી આપણી દીકરી જોતી હશે તો બાપ ઊભો થઈ જાય છે, આપણી બહેન ટીવી જોતી હશે તો ભાઈ ઊભો થઈ જાય છે. એક પણ એવો સીન નથી આવતો કે આખી આખું પરિવાર બહેન આપણે સાંભળી શકીએ, એક સાથે ટીવી જોઈ શકીએ. માત્ર ને માત્ર સંસ્કૃતિ શાંતિ હોય તો આ ડાયરો. પણ ધીમે આમાં બદલાવા માંડવાનું બધું. હું તમને એક ઝલક આપું. ગુજરાતી ગીત તમે પહેલાં જો કેવા ગીત હતા, અત્યારનું ગીત જુઓ તમે બંધ કરી દે. એક લાઈન સંભળાવું તમને કેવા ગીત હતા પહેલાં. ગુજરાતી શબ્દ કેવા હતા